લેતા એ મરસ બેટું ખવાતું હોય એટલે દુકમણે લઈએ કઈ બનાવી આલું જા લાવ પૈસા પૈસા આલું તું તાતો ખરો ઉધાર હવે અત્યારે ઉધાર લેતા હા એટલે અશોક કાકા ક્યાં જાય છે મારું અમે જા સારું હા પૈસા મારા કાકો આલા એમ કહેજે એ સારું છોકરા ખાવું હ હા ને લેવા તો જવા દે કાકા થેલી બેલી લાવો થેલી પડી છે જો 5 કિલો મરચું અને 5 કિલો મીઠું લાવો અરે એટલું બધું નહીં હા, હો ગરમ લેતા આવજો હો ગરમ મરચું આટલું છે હો ગરમ મરચું હો ગરમ હળદર અને ધોણા જીરું પાવડર અને ખીલી મેઠાની વઘારેલું મરચું અરે આ વઘારેલું ના હુકુ મરચું લીલું મરચું હુકુ મરચું ઉકુ લાલ હા લાલ પાવડર પાવડર હા અને હળદર હળદર અને ધોણા જીરું પાવડર ધોળાજીનું પાવડર અને બાદશાહ મસાલો ગરમ બીજું આ એમ કહે છે ને બાદશાહ મસાલો આલો કે ગરમ બાદશાહ મસાલો જાય એટલું વસ્તુ લેતા થેલી અને લાવો તેલી બોટલ લઈ લેજો તમે હા પેલી થેલી લઈ જા આખી ભરી લાવો હો જા અને પરસી લેતા આવજો હો, લખીને આલે હારું. મારે પૈસા આલવાના પાછા સારું હા જલ્દી લઈને આય કાકા પાવડર લાવો અરે આ પાવડર નતો ખાયો અરે મને આયુ લાગે યાર અરે ઘોડા જો હા બધો લોટ ચોપડી દીધો તાર ઉપણે જલ્દી લઈ જાય મોડું થાય જા અરે છોકરાને બુદ્ધિ જ નહીં ને લોટ ચોપડી કે પાવડર લાવ્યો કે પૈસા કશું હા નહીં શું કરું આખો દાડો કંટાળે હું પૈસા તો જોશે વાપરવાના નહીં રહ્યા અહીં પેટ્રોલમાં બાઇક એટલું પેટ્રોલ નાખું તો અહીં નાખું શું કરું એ જ ખબર નહીં પડે અને ઓમ ચોક જવું તો ખરો બાઇક લઈને આગળ કંઈક થાય પૈસાની વ્યવસ્થા જોઈ લઉં પૈસા તો જોશે જ તે ને કંઈ એટલો ખર્ચો માગે હે એટલે જવા દે આગળ તો કાકા એ દી મોકલ્યો ને સાધારી કહું લઈ હતા કાંઈ ના છોકરો જાય હે એને કંઈક લાલચ બાલચ ચાલીને ખવડાવી બેવડાવી ચાલુ તો ખરો જ છે જવા તો જે આગળ કાંઈ નહીં જો રાખી એને તો જાય જ તે છોકરા કરિયાણું લઈ કરિયાણું લેવા જવું જાઉં તું ત્યાં હું એક વાર જાઉં તને બિહાર તો જાઉં ચાલો કરિયાણું લેવા જાવ ને હેર સારી દુકાને લઈ જાઉં હે જઈજો હવ હા ને જવા જવા કેટલી ધીમી એને કરતા પછી બંધ કરીને લઈ લઉં લઈ જો તો ચાલીને બેસે બહોત અહીંથી યજો તો અને આરતી કરવું આરતી તો ધીરી ચાલવું જો તો રાતે આ પહેલા કેરમાં આવું થાય જો તો મને કોઈ પાડે લાગે હડકો બેસતો નહીં એક સાઈડ જઈ રહ્યો હું આવી જયું હોય હેડ જલ્દી હું ખાઈને આવ્યો હું પણ કરિયાણાની દુકાન અહીંયા જ છે જો આ દેખાય ને ત્યાં સારું કરિયાણું બધું મળે હા એટલે બોમ્બે તો હું લેવડાવું તને તને શું વાંધો હો અહીં જો આ કરિયાણા દુકાન હે ને આપણે અહીં જ લેવાનું હોય હું આવું બાઇક તો મેળવી પડશે ને આપણે સાઈડમાં નહીં કરવી પડે બેસી ગયો જો આપણી દુકાન હે જોઈ દેખાય ને તાર શું શું લેવાનું હોય તેલ હા બાટલ હા બોટલ પછી મરચું 500 મરચું હળદર 500 હળદર વાળી હળદર ના કરે હળદર એમ કે હળદર હા અને પેલો બાદશાહ મસાલો બાદશાહ ના આવે લે અરે આ બાપા આમાં કાકા કીધું મને હા બાદશાહ મસાલો ભાઈ પછી પતી ગયું બસ એમ હા અને તાર કશું ખાવું હોય ઉવા
ખાવું હોય ને શું ખાવું હોય કે જે હોય એ લટાવો. વળી કુલાવું ને હઉ. આ પડે તો જો લે ખા બધા ખાઈ જાઓ. બધો તારે ખાવા હોય એટલે ખાય ને ઘેર લઈ જાઓ. ઘેર નહીં લઈ જવાનો બધું ખાવું ખાવું પાછું ઘેર લઈ જાઓ. એટલે ખાવા ખાજે ઘેર ઘેર કરી. એટલે મને પૂછ્યું તું કોનો છોકરો હોય અને ફરી ફોન કરું એમ ડોહા નથી એટલે તું કોનો છોકરો હું ચંદુભાનો. ચંદુભાઈનો એમ હા. સારું સારું હા તો ચંદુભાઈનો જ છે એને એમને જ ફોન કરવા દે પૈસા પૈસા તો પડાવું હા નહીં એટલે એવું એમને લાગુ જોઈએ કિડનેપ કર્યો હોય ને એવું જ કરું ફોન કરવા દે હા નંબર તો પૂછ્યું નહીં નંબર શું હોય ચંદુભાઈનો 81. હા રિંગ વાગી હો વાગી ને. પાડતા નહીં એવું કેમ લાગે હલો હલો ચંદુભાઈ બોલો હા તમારો છોકરો જન કરિયાણું લેવા પાછો નહીં આવ્યો હા, તે એટલે જ તે ફોન કર્યો પૈસા જોશે એ 2000 3000 રૂપિયા લઈને આવતો પડશે જ તે ને તમારા છોકરાને કિડનેપ કરી લીધો હોય એટલે આમાં ફોન કરજો ફરી એડ્રેસ ચાલે બધું બરાબર અત્યારે તો પૈસાનું જોઈશે 3000 સારું સારું હા બરો ફોન આવ્યો કોનો આવ્યો ખબર નહીં પડતી છોકરો જ આવ્યો ગામમાં કરાને લેવા મોકલ્યો હોય કોનો ફોન આવ્યો ખબર નહીં પડતી એટલે ને હસબન્ડ ફોન તો કરું તને આગળ જઈને ફોન કરું લે હસબન્ડ ફોન તો કરવા દે ને હલો હસુભા હા આપણો છોકરો આવ્યો તો કાલે એને ઘેર મોકલ્યો તો કરિયાણું બધું લેવા મોકલ્યો તો હો એની હા એટલે આ મારા ફોન આવ્યો તો ધમકીભાઈ ફોન આવ્યો તો હો પૈસાનું બધું માગતા હતા મારી જોડે તો હજુ દેખાતો જ નહીં એ કોઈ ગલ્લે આવ્યો તો એ બાજુ નહીં આવ્યો સારું હેડો ને હું આવું હેડો એ બાજુ ગલ્લે કોમ કોર આવું હા સારું સારું એટલે આ છોકરો સારો ગામમાં જો હસબન્ડ ગલ્લે નહીં ગયો તો જ આવ્યો હશે પેલો ફોન આવ્યો તો મને અહીંયા તો કોઈને ઉઠાવી નહીં લીધો ને એવું લાગે લાય મને ગોમ કોરા જવા દે સારું છોકરો નાખ્યો મને અરે હું એ બાજુ આવતો હતો શું થયું બોલો જવા દે ને છોકરાને ક્યાંથી છે ને કર્યાની એવું આ બધું મોકલે તો ગામમાં તો હજુ આવ્યો જ નહીં અને પછી હું આવતો ત્યાં આવતો તો ફોન આવ્યો હા કે તમારો છોકરો જોતો હોય ને તો કે 2-3000 રૂપિયા જોઈએ માગે એવો એવું કે ઓ નંબર લાવો તો એનો બોલો લો આ હીરે હે ને મને તો અત્તા નહીં આવડતું આ નંબર લગાવ હલો 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 હા બોલો કોણ બોલો અરે તમે હા ચંદુભાઈના મોટા ભાઈ બોલો તમે ફોન કર્યો તો હા ફોન કર્યો ચંદુભાઈને આલો પેલા ચંદુભાઈનું શું કામ બોલો ને હું એમનો ભાઈ જ બોલું તમારો છોકરો આવ્યો ઘરે આવ્યો છે ના ઘરે નહીં આવ્યો હજુ હા તો એ મેં કિડનેપ કર્યો છે તે પૈસા મંગાયા કેટલા વાર લાગશે પૈસામાં એમ કહો ને તમારો છોકરો લઈ આવો ઘરે છોકરો કિડનેપ કર્યો તમે કઈ જગ્યાએ છો તમે રોકેટ નાખું પેલા પૈસા કેટલા કીધું
ખબર છે તમને? કેટલા 3000 જેવું કીધું? નહીં 15,000 રૂપિયા લગન છોકરાનું મર્ડર કરાવી નાખે. ના ના એવું ના કરતા હતા. મટનની વાત કરો હો. કેટલા પૈસા લઈને આવું? 15,000 થશે. 15,000. 20,000 નહીં ચાલે? 20 નહીં, 15 જ લઈને આવો તમે. એટલે હું 20,000 આપી દઈશ પ્રેમથી. એવું એમ? હા આ તો 20 લઈને આવો, પણ કોઈ પોલીસ કઈ બી એવું જોન ના થયું છે કોઈ. હા 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 હો. અને પૈસા તમે નહીં ચંદુભાઈ મોકલજો. ચંદુભાઈ ખરા ને? હા. તમે નહીં ચંદુભાઈ મોકલજો હોય તો હું લોકેશન નાખું અને લોકેશન ઉપર આવી જજો. બરોબર? એવું કરશું એમ? લોકેશન ઉપર તમે મળશો ત્યાં? હા, એ અમારી જગા ઉપર તમારો છોકરો જોતો હોય તો તમે લોકેશન ઉપર આવી જજો. 5 મિનિટની અંદર હું આવી જજો. નકર તો હું તમારા છોકરાને કોઈ મોકલી દે પડી. હા તો લોકેશન નાખો, ચાલો હું આવું. હા, લોકેશન નાખું. તમે નહીં ચંદુભાઈ આવવા જોઈએ, તમે બીજું કોઈ નહીં. હા હા ચંદુભાઈ મોકલું. હા લોકેશન નાખો. કોઈ હશે અમારા માણસો આગળ જ છે બીજા. બરોબર? હા હા વાંધો નહીં હો. હા, વાંધો નહીં. ચલો લોકેશન નાખો. બરોબર? નાખો ફટાફટ. હા ફટાફટ. જો ચંદુભાઈ, તમારે શું કરવાનું ખબર હો? હા. એ લોકેશન આવે ને હમ. એટલે મૂળ લોકેશન હોય ને એનાથી 1/2 કિલોમીટર આગળ ઉતરી જાય. હવે આગળ ઉતરી જતો ને હું ત્યાં આગળ થોડોક નીકળી જાય. એટલે એ જે જગ્યાએ પૈસા મુકાવે ને એ જગ્યાએ તમારે પૈસા મૂકી દેવાના. એ ક્યાં એટલે આ જગ્યા મૂકી દો એટલે આપણે પૈસા મિલ દેવાના. હા અને હું પાછળ ઊભો રહું છું. સારું. હું આમ તો દંડો બંડો લઈને આવું છું, પાછળ ઊભો રહું. હા. એ જેવું પૈસા લેવા આવે ને એવું ધબો દબાવી દઉં. હું તમને પૈસા આલું. હેડો તમે બેસી જાઓ. હેડો. હસુભા, હા હવે આપણે 2 જણા જઈએ બરોબર? હા અહીંયા આગળ 5-6 માણસો એમના હવે આપણે મારશે તો. નહીં મારા તમે બેસો ને એટલે બાબુ મને બહુ બીક લાગે. આ દીકોને પૂછી લઈએ ઉપર. હા ઓ ભાઈ, અહીં કોઈ આવ્યું તું? છોકરો એક મામલો ઉભો એક કાકા આવ્યા હતા દુકાને પેલા છોકરાને લઈને. દુકાને આવ્યા હતા. એ કે બાજુ છે? આમ બહાર ગયા ભાગી ગયા. એકલા હતા કે બીજું કોઈ હતું? 2 જણા હતા. તો બીજું વધારે માનવતો નતો ને? હા. હાશ તો શાંતિવાળી. એટલે શું બી એટલે આમ મને બહુ બીક લાગે. તો. આપણે ઠોકી પાડો તો હાલો સારું ચાલો. ચાલો જઈએ. ઉભા રહો. અહીં 1/2 કિલોમીટર અંદર બતાવો. હારે હાડો તમે જાઓ, હું પાછળ ને પાછળ આવું. એટલે મને એકલા તો બીક લાગે હ. તમે જાઓ અહીંથી આ હેરતા હા ને આ હોમ મેં પેલી બહાર દેખાય ને એમાં જાઓ. હો પણ તમે હેડે હતો તમારે એકલાનું નામ દીધું બહુ બીક લાગે હા. પણ હું તમારા પાછળ ને પાછળ આવું. અને પૈસા? હા પૈસા હારે ચાલો હું જવું તા. સમજ્યા ને? હો હા જાઓ. હા જાઓ, હું આવું. ચાલો. એમને બોરો ખાવા લઈ જાઉં. બોરો જોમફર આપણી વાડી હે ને ત્યાં આગળ જવાનું. તાર ખાવાનું બોલો. હે વાડી તને બતાવતી હે ને વાડી લે. તું એક તો બોરા એવું જો પાકેલા બોરા, કાશી બોર, ચણી બોર, જોમફર, પેલું શું કે ચીકુ, એ બધું આપણી વાડીમાં હેર તું. ખાવાનું ચાલો. મને બીક લાગે. તમે આવજો હા. અરે મને બહુ બીક લાગે. તમે હાર આવજો. મને બીક લાગે હે. અરે હેડો ને. જાઓ ને હેડો. હાર આવો તમે. હલો, ચોકડી આવવાનું હોય આવી ગયો. લોકેશન નાખી દે આવી જાય. હોવે પે બાર ગલ્લો હે ને
હા એકડી આવી ગયો. લોકેશન એન્ટી ગલ્લાની અંદર હતું ત્યાં આયા. હોવા હોવા એની અંદર હા તે એકલા જ આયા કે તમારા મોટા બેન લઈને આયા તા? હું એકલો જ આવ્યો હું. પા ઓબલી છે ને હા લોકેશન જો નાખી હતી ને. એના આગળ તે ઓબલી નીચે ઊભો હું. હા પૈસા કેટલા લાવીશ? હોવા 20,000. હા તો યાર બેગ મેકીને પછી તમે ગલ્લે જતા રહો પાછા. સારું સારું બરોબર. સારું. અને મારો છોકરો તમારો છોકરો એ ગલ્લે. હા હું એકલો જ આવ્યો હું મારા ભાઈ નહીં. હા હા જો તમારો ભાઈ આ છોકરો નહીં મળે હો. ના ના હું એકલો જ આવ્યો હું. હા પૈસાની બેગ મેલીને ગલ્લે જતા રહો જાઓ. આ ઓબલીનું ઝાડ છે ને હા એ નીચે મૂકું હું. હા હા તમે મેકો યા મેકો અમે જોઈ રહ્યા કોણ કોણ છું કોણ નથી અમારું સાચું યાર. તમે મેકીને જાઓ એનો ફટાફટ. સારું. તમે છે બાજુ હો? મેકીને જાઓ ને કે તમારા છોકરાને ખબર હે ને નહીં મળે હાથે નહીં આવવા દઈએ. સારું સારું હેડો હું મૂકીને જતો રહું. હા હું મેકીને જાઉં. સારું. હા આ પાકીટ છે ને નાનું પાકીટ છે એમાં ઓબલી નીચે મૂકું હું. હા એવું એમ? હોવે. હા વાંધો નહીં મેકો મેકો અમે જોઈ જ રહ્યા છીએ. એ હા એ આ મૂકું તો. અને મારો છોકરો આવી જશે ખરો ને? આવી જશે તમે મેકો તો ખરા. હા મૂકું ને હું જઉં છું. હા 20,000 કમ્પ્લેટ લાયા ને? હો લાવી દીધા. 2,000 રૂપિયા કમ્પ્લીટ લાવ્યો. હા એ નહીં 20 કીધા ને તા નહીં મળે છોકરો જાય ફોન મેકી દઉં. અલે તમે તો 2,000 જ કહેતા હતા. 20,000 કીધા તારો છોકરો જોઈએ ને કે ફોન મેકું. હારું. સારું સારું હેડો 20,000 લાવ્યો હું તો ખાલી કહેતો હતો. હા તમારી પાસે મજાક નહીં ગાડી ગાડી નહીં 20 લાવ્યો પાછું ઘરમાં જ ગણી લે. અલે ગણી ગણ્યા મેં 20,000 લાવ્યો. કમ્પ્લીટ 20,000 લાવ્યો. નહીં આમ મેકીને ભાઈ ગલ્લે જતો રહ્યા છોકરો તારો મળી જાય બરોબર. સારું. હું તો કદાચ શું 2,000 માં મોણી જાય તો સારું વળી એવું. 2,000 નો નહીં મોને કોઈ. સારું સારું સારું. હા તો બરોબર. ઓ બરોબર જાય. વાવલી નીચે મૂકે. હા છોકરો કલેક છે ને. સારું સારું. કાન બોરાને હું ઉવા ભાઈ હેણ હવે તું હે ને હા તું જા હવે તું ગલ્લે જતો રહે તારે લેવાનું હતું ને બધું કરિયાનું ત્યાં લઈને ઘેર જતો રહેજે. શું કીધું? સારું. હો જા હે તું. હા જતો રે હો. લઈને કીધા તા 20,000 મેલ્યા તો હો પણ જોવા તો દે. છોકરો તો જાય ગયો તો દેખાતો નહીં. હું ગયો હવે હું જઉં મારા લોકેશન ઉપર. પૈસા તો મેલ્યા છે લોકેશન જવા દે. પબ્લિક કીધી હતી હવે થયું આગળ. આ તો પબ્લિક કીધી હતી આગળ હે ને પણ હા અને કાંઈ કહેતો ને પાર્ટીનું 20,000 રૂપિયા કહેતા પડશે પણ એ નહીં ગણાય. દેખાતું તો હોય નહીં. ચાલતા દોડ્યા હે હું જઉં તો ખરો. અને ચાલવા દે. હસુભાઈ લે શું વાત કરો? શું થયું? મારા જોઈને તેમ ના થયા. અલ્યા હું આમ જતો તો અલે આ કાકા તમને જોયા. આ તો મને લઈ ગયા તા ઘરે નો લઈ જતા તમે એટલે કાકા આ છોકરા તો ઓળખો ને તમે. હું છોકરાને તો પહેલો ઓળખું. એવું? જમ્પર ખવડાવ્યું બધું બહુ ખવડાવ્યું. ઘરે નો લઈ જતા આપણે શું અને આ ખીચામ શું ભર્યું હોય? એટલે પૈસા હતું આ ભાઈ. ધમકી ભર્યો ફોન તમે જ કરે તો મને લાગ. નહીં હું ફોન કર્યો યાર. આ મૂકો, ધમ- ખીચામાં મૂકો. આ મારા જ પૈસા હા. યાર. હાલો પણ ચાલ. ઉપર ઉપર આ મારતો હતું ભાઈ. યાર. ભાઈ ભૂલ થઈ ગઈ. ભાઈ ભૂલ થઈ ગઈ. કાકા ના માસો માં બોરા ખાયા હતા એટલે બોરા ખવડાવ્યા હતા સાચી વાત. પણ પૈસા કેટલા રહી ગયા? 20,000 રૂપિયા. યાર, ભૂલ થઈ ગઈ. મને કાકાએ મોકલ્યો તો ધમકી ભર્યો ફોન કોનો કર્યો તો? અરે હતું ભાઈ મેં કર્યો તો પૈસા નતા એટલે. કે માગે હોત તો આવત નહીં માગે હોત તો એવું નહીં હતું ભાઈ. આ કેટલો જીવ અત્યારે આપ્યો. તમે ખાલી એમ વાત કરી હોત કે પૈસાની જરૂર હોય તો અમે ના લે પૈસાની. આ છોકરો બહુ કંટાળ્યો ફરી ફરી તોય પૈસા ના મળ્યા. કોઈ મહિનો હતું મળ્યું એટલે આ છોકરાને જોયો હતા કોઈ લાઈન કિડનેપ કરીને. શું કેટલે ભૂલ થઈ ગઈ માફી માંગુ. આવું કોમ નહીં કર્યું.
હવે આવું પછી પૈસા જરૂર હોય તો ક્યાં જો હા, ભૂલી જાય એટલે કોઈ લાઈન ફોન કર્યો તો આ છોકરો તો આવ્યો મળ્યો ચંદુભાઈને શું કરું કહો એક મળ્યું આ પણ જોયો હવે બીજું કોઈ નતું માથે અરે હું તો નથી, બાઈક ક્યાં- લઈને ગયો હું તો હે ને હું તો હે ને ઘેર વાટ જોઈ રહ્યો તો કોઈ છોકરો કરિયાણું લેવા જો હજુ આવ્યો નહીં તો મેં તો હસુભાઈને ફોન કર્યો હું તો છોકરાને ગામમાં કરિયાણું લેવા મોકલ્યો તો બોલો હા આ એ તમે- તો જ જતો હતો આ તમે આવું બાઇક પર બેસીને તમે લઈ ગયા એટલે હું કો લઈ ગયો પછી બોરો ખવડાવે મેં એવું ભૂખ્યો હતો તો પછી બોરા ખવડાવે ખવડા સાચી વાત બધી સાચી પણ તમે ધમકી ભરો ફોન કેમ કર્યો એટલે પૈસા નતા એટલે ચંદુભાઈ એટલે આ હવે પૈસા હમણાં હા ને એકલા મૂકી દો આપણા પ્રસંગ બસંગમાં ચોય એ બોલાવવાના એવું બોલાવાના જ નથી નહીં. યાર. અમને એકલું ઘર મૂકી દો હવે યાર, એવું બસ ના ભલે તમારા જોડે પૈસા ના હતા તમે એમ કહ્યું હોત કે ચંદુભાઈ પૈસા નહીં તમે 2000 3000 હાલજો હું હાલ દે પછી ભૂલી જાય ફોન કરવાનું એટલે આ કેવી વાત છોકરા છે. હાથ હતા તમે આખું ચૂકલું ફરી વળ્યા સાચી વાત છે મારી ભૂલ થઈ ગઈ માફ કરજો બરોબર હવે પછી આવું કામ નહીં કરું જરૂર પૈસા પડશે હા તો ફોન કરવાનો બહુ કે પૈસા માંગવાના તમારે મોઢે માગી લે, હા હો? હા હવે હું જઉં છું હવે. તમે તારે કશી ખબર નહીં પડતી જે છે હવે એની બાઈક પર આવું લઈ બાઈક પર હા ને?